તો જોવો અત્યારે હું ને મારા બેન બને છે ને વટાણા સુધારવા બેસી ગયા હતા. તો આખું જોવો આટલું બાઉલ ભરી નાખ્યું છે વટાણાનું. આપણે પાણીપુરીનો પ્રોગ્રામ થાય તો આ વટાણા યુઝ આવી જાય, અધરવાઇઝ બીજે ક્યાંક યુઝ આવશે. તો વીવુ જોવો આજ સવારની ઉઠીને છે ને હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે. વીવુ આજ બહુ હોમવર્ક છે. અને કયા સબ્જેક્ટનું છે હોમવર્ક વધારે? હિન્દી. તો જો વીવુને કહું છું કે તારા અક્ષર બધાને બતાવું, તો વીવુ કે બતાવોમાં મેં બહુ સ્પીડમાં લખ્યું છે, પણ સ્પીડમાં લખ્યું છે ને તો વીવુના અક્ષર હારા છે. જુઓ તારા મમ્મીના અક્ષર છે ને બહુ મસ્ત થતા, પછી મારા મીડિયમ થતા, અને હાર્દિક મામાના તો એવા ને કે વચ્ચાય જ ને આમ લીટા કર્યા હોય ને એવું લાગે. વિવાન એવા થાય છે. મારા મીડિયમ થતા, લાઈક એટલા બધા હારાય ન થાય ને એટલા ખરાબ ન થતા. તારા મમ્મીના તો પણ બહુ મસ્ત આમ પ્રિન્ટ કરી હોય ને એવા અક્ષર થતા. હવે થતા જ હોય ને, કે અક્ષર થોડા બદલાઈ જાય પણ લખતી નહીં હોય તાર મમ્મી કઈ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો આજના એક ફ્રેશ વ્લોગમાં. હજી જસ્ટ ઉઠ્યો છું અને આજે છે ભાઈ એકલા, કારણ કે મારા મમ્મી પપ્પા ગયા છે લગ્નમાં અને એ પણ ગયા છે સુરતમાં એક વ્યવહારિક કામ પતાવવા માટે. તો અને જાડુ ઓલરેડી પિયરમાં સુરત જ છે. તો આજે ભાઈ છે ને આખા ઘરમાં એકલા છે. કાલે રાતે મમ્મીએ જો કર્યા હતા થેપલા, એટલે આજે આપણે એક ટક તો નીકળી ગયો છે અને થેપલા તો ઓલરેડી મારા ફેવરેટ છે. જેને એકદમ ઓર્ગેનાઇઝ વાળી લાઈફ હોય, કટ્ટુકટ લાઈફ હોય ને એને કેવું થાય, હવે તો ઘરેથી ક્યારેક 2-3 દિવસ આખું ઘર વહી જાય બહાર, કાં તો પેરેન્ટ્સ વહી જાય બહાર, તો એ લોકો ખાવા પીવાની સમસ્યા હોય કે ભાઈ ક્યાં ખાવું ને આમ તેમ. અને અમારા જેવા ઘરે છે ને બહાર વહી જાય ને ઘરવાળા તો મોજો પડી જાય, કારણ કે મને ખાવા પીવાનું એવું બધું નહીં કે ભાઈ હું કે સ્પેસિફિક ટાઈમે જોઈએ, આ ટાઈમે જોઈએ. મને અમુક મજા આવે કારણ કે મારા ટાઈમે ખાઈ શકું. અને ઉપરથી અહીંયા અમારે એટલા બધા રિલેટિવ રહીને એટલે જમવાનો શું કે સેજ પણ પ્રોબ્લેમ ન રહી. પણ મને અમુક મજા આવે ઘરે એકલો હોય ને તો, કારણ કે જો ઘરે બધા હોય તો એ રૂટીન પ્રમાણે હાલવું પડે. અત્યારે તો હું જ્યારે જેટલું કામ કરું એટલું કરી શકું ને ત્યારે ખાઈ શકું. એટલે મારા મમ્મી પપ્પા ખાસ કરીને જ્યારે પણ બહાર જાય ને અને હું ઘરે એકલો હોય ને તો એને ઈ ટેન્શન ન હોય કે આને ખાવા પીવાનું શું થાય. એને ઈ ખબર હોય કે આને જલસો પડી જવાનો છે. તો જોવો વીવુ ને આજે મેં ચોટલા લઈ દીધા છે. વીવુ એના મમ્મીને કહે છે તાર પાયલ માસી પાસે ક્લાસ લેવાની જરૂર છે, કારણ કે વીવુ તાર મમ્મી ક્યાંથી લઈ દેશે ચોટલા? પાછળથી લઈ દે છે. મને એવું લાગે અહીંયા તો થોડુંક જો ઓલું થયું છે, પણ તોય આવડે એવા ચોટલા લઈ દીધા છે. કેટલા ટાઈમથી છે ને મેં ચોટલા જ નહોતા લીધા, આજે લીધા વીવુ. તો અહીંયા જો મારા મમ્મી છે ને લસણ ને મેથી ને એવું બધું સુધારે છે. અને ત્યાં અંદર જોવો મારા બેન અને ભાભી રસોઈની તૈયારી કરે છે. અને આજે રસોઈમાં જો દાળ ભાત ને બધી વસ્તુ છે, કારણ કે આજે છે ને મારા સાસુ સસરા કાકાજી અને ગૌઢા સાસુ બધા આવવાના છે, એટલે જો બધી તૈયારી હાલે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આપણે નાહી ધોઈ લીધું છે. પહેલા છે ને આપણે બધા કામ કરીને કચરા પોતાને એવું બધું કરીને પછી છે ને આપણે નાહી ધોઈએ. એટલે પોતા તો મેં નહોતા માર્યા, પણ કચરા વાળાને બધું ઝાપટ ઝુપટ કર્યું અને વાસણ લું એટલું કામ આપણે કર્યું હતું. અને હવે પછી આપણે નાહી ધોઈને હવે જો આપણે કામમાં લાગી જાવ. વટાણા તો હવારમાં છે ને અમને એવું હતું કે વટાણા ઘડીકમાં ફોલાઈ જાય, પણ એટલા બધા હતા ને કે કેટલી વાર લાગી વટાણા ફોલતા. તો બધી વસ્તુમાં છે ને એવું જ થાય કે વસ્તુ આપણને એમ લાગે ફટફટ થઈ જાય, પણ બની જાય વસ્તુ ફટોફટ, પણ જે સુધારવાનું હોય ને એ કામ જ વધારે પડતું હોય. તો આ બધાય જો નાઇટ ડ્રેસના કપડા આપણે હૂકવી નાખ્યા છે. કેટલા ટાઈમે આપણે છે ને અહીંયા કપડા હૂકવા છે, ને અહીંયા જે હૂકવેલા હતા ને પેલા એ લઈ લીધા છે, તો હમણાં આપણે હંકેલી નાખી. અને આપણે ફ્લેટમાં રહેતા હોય ને તો અલગ રીતે કપડા હૂકવવાના હોય, અને સોસાયટીમાં છે ને અલગ રીતે કપડા હૂકવવાના હોય. તો રસોઈની બધી તૈયારી થઈ ગઈ છે. શાક બનાવી નાખ્યું છે મિક્સ, પછી દાળ ભાત બનાવી નાખ્યા છે, પછી આપણે બટેકા વડા બનાવવાના હતા તો એ તે આપણે ગોળીઓ વાળી નાખી છે. મેથીના ભજીયા કરવાના છે, પણ એ જ્યારે આવશે ને ત્યારે લોટ ડોહું. પછી પટ્ટીના મરચા કરવાના છે તો એની તૈયારી થઈ ગઈ છે. લોટે બંધાઈ ગયો છે અને પૂરીને ઓલા લુવા જે કરવાનું હોય એ કરી નાખ્યું છે. હવે આપણે મમ્મીની આવે ને એની વાટ જોઈએ છીએ. તો ત્યાં સુધી જો આપણે કપડાં હંકેલ નાખી છે. મારા બેન છે ને એ વાસણ ટકા બે ગયા જે વધારાના થયા હોય, અને મારા ભાભી ને મારા મમ્મી જો ઊંચા નીચું બધું મૂકે છે અત્યારે. તો જો મમ્મીની બધા આવી ગયા છે ને જો આપણે ડીશ કાઢી નાખી છે, તો બધાને જમવા દઈ દઈએ. તો અહીંયા જો પપ્પા ને બધા જમવા માટે બેસી ગયા છે, અને અહીંયા જો બા અને બે મમ્મી જમવા માટે બેસી ગયા છે. અને ઓલી બાજુ જો ભજીયા ને એવું બધું બને છે. મમ્મી સારું છે ને? એ તો કેટલી તાણ કરીને મમ્મી કેટલા વર્ષે આવ્યા છે, આવતા જ નથી મમ્મી તો. એ લગ્ન હતા એટલે આવ્યા, નકર તો આમ તો આવત જ નહીં. અને બાઈ જો અહીંયા છે. તો જો અર્થું વિવાન ને અમે પાંચેય અત્યારે જમવા બે ગયા. સાબે તો જમી લીધું છે. અને જો આપણે બધી વસ્તુ નથી લીધી, આપણે ખાલી પૂરી, શાક, રસ અને ગોટા લીધા છે. બટેકા વડા લીધા છે, જો મેથી નાઈ છે અને પટ્ટી નાઈ છે, અને બીજી બધી વસ્તુ છે, દાળ ભાત ને છાસ ને એવું બધું. પણ આપણે એ બધું નથી ખાવું, જો આટલી વસ્તુ આપણે લઈ લીધી છે. તો અર્થું છે ને આજે સ્કૂલે ગયો તો વિવાન નહોતો ગયો ને અર્થું? ટ્યુશનમાં તમે બે વહી આવ્યા. આજે અર્થુને આર્ટ નો હતો ને ક્લાસ. શું શીખવાડ્યું તને આજે? આર્ટ શીખવાડ્યું. વાહ. વિવાન ટ્યુશનમાં શું શીખવાડ્યું? કરશું રાઇટિંગ લખી. વાહ. મમ્મી
આજે તમારા વેવાઈ આવ્યા હતા, હા ઓ વેવાય ને ચીતુભાઈ ને બા ને બધા આવ્યા હતા. મજા આવી ગઈ કા? બહુ મજા આવી ગઈ ને અત્યાર સુધી આનંદ કર્યો. અને પપ્પા જો મારા જાડા થતા જાય છે મારી જેમ. મેન મારા પપ્પા એક જ કામ કર્યું છે શરૂ કરવાનું, જાડું થવાનું. એટલે જે મારા પપ્પાને કોઈ નવા કપડા નથી થતા. અને આ બેન પતલા થાય છે પણ એને હમણાં થોડો ઘણો વજન વધારે નાખ્યો છે. વધારવો પડે ને તમારે બધાને હારમાં. હા, અને ભાભીનો તો જો કે માપનો છે, એટલો વધારે નથી ને ઓછોય નથી. અને દાદાએ જોવો થોડાક જાડા, પેલા આમ તો માપના જ હતા પણ આવા નવા જ છે દાદા. પણ પગ હાલે છે ને ત્યાં સુધી વાંધો નથી. દાદા મજા ને? જો ભાઈ અત્યારે થયો છે રોંઢો, બહારથી લઈ આવ્યા છે ચા. મેં કીધું ચામાં કઈ મહેનત કરવી નથી, કારણ કે દૂધ વાળાને 5 દિવસ ના પડતી હતી છે. અને ભાઈ આપણે થેપલા, મજા આવ્યો, એ આપણા ફેવરેટ છે. અને આને મેં ડીશમાં કાઢ્યા નથી કારણ કે હું એકલો જ છું. ચા અને થેપલા, હાલો નાસ્તો કરવા. શરીરને ફિટ રહેવા માટે છે ને તમારે રોજ એક્સરસાઇઝ કરવી જ પડે. અને એ ન કરો તો તમે કોઈ બી સ્પોર્ટ રમતા હોય, કોઈ બી ફિઝિકલી એક્ટિવિટી કરતા હોય, એક્સરસાઇઝમાં કેવું થઈ જાય, બોર થઈ જાય કે ગમે તે ઇસ્યુ હોય. પણ સ્પોર્ટમાં મારા જેવા ખાસ કરીને બોર ન થાય. પણ રોજ ક્રિકેટ રમવું પોસિબલ છે નહીં. બાકી મને તેમ થાય રોજ ક્રિકેટ રમવા ભેગા થતા હોય ને તો ફિઝિકલી ફિટ રહીએ અને મજા આવે. તો આજે રાતે અમારે છે ને છઠ્ઠીમાં જવાનું છે. મારા સાસુ ને સસરાની આવ્યા ને ત્યાં મેરેજમાં જવાનું હતું, પણ મેં કીધું કે અહીં આવી છું ને તો અહીંયા મારા બાપુજીની બધા છે ને દૂર રહે છે, તો મેં ત્યાં જાઉં તો બધાને મળાઈ જાય. એટલે આપણે ત્યાં છઠ્ઠીમાં જઈએ છીએ. અને બપોરે જે બધી રસોઈ કરી હતી ને ઘણી બધી પડી છે, એટલે રાતે કઈ નવી રસોઈ નથી બનાવવાની. તો જો ગરમ ગરમ અત્યારે પૂરી બને છે. વીવું ને અમુક જમવાય બેસી ગયા છે અને અમુક જમવા હમણાં બેસશે. ભાત ને એવું બધું પડ્યું છે, એટલે બપોરની જે વસ્તુ છે ને એ જ રાતે આપણે ખાઈ લેવાની. તો મારી બેન જો અહીંયા પૂરી વણે છે અને મારા ભાભી ઉપર પૂરી તળે છે. વીવો તને ગરમ ગરમ પૂરી બહુ ભાવે? વીવું લુખી પૂરી ખાઈ. એ સ્કૂલે ગઈ ને ત્યારે એના મમ્મી એને પૂરી બનાવી દીધી ગરમા ગરમ. એ લઈ આવી ગઈ હતી નાસ્તામાં, અત્યારે આવીને જો એ પૂરી ખાય છે. તો વીવું જો ભજીયા વીવું પાડે છે ને અમે બધા જમવા માટે બેસી ગયા છીએ. અને વીવું એ જો આ નાના નાના છે ને 2 ભજીયા પાડ્યા છે, ગરમ ગરમ છે. વીવું હવે નથી પાડવા ને? હવે તમે ખાઈ લો પછી હું કહું. તો આજે જમવાનું વીવું એ બનાવ્યું છે ને અમે બધા ખાલી બેસી ગયા છીએ એમ ને? હા હાલો આવી જાવ બધા. ખાલી જારો પકડ્યો છે ના, એમ તો હાથ બગડેલા છે જો. અરે બિચારી ભાણકી ને અહીંયા મામાને ઘર કામ કરવું પડે છે, ક્યારની કામ કરે છે 2-3 કલાકથી. બધું મેં બનાવ્યું જો. તો અત્યાર સુધી તો જો મારો ભાઈ જ છે ને ચા દૂધ પીતો હતો, પણ એની હારવાર રહી ટિંકલ ચા દૂધ પીવાની ટેવ પડી ગઈ છે. બાકી હું યાર હતી ને ત્યારે ટિંકલ એટલું બધું ચા દૂધ ન પીતી, પણ આની હારવાર રહી આને ટેવ પડી ગઈ છે. ટિંકલ ઈ તો અહીંયા જ છે, આપણે સાસરે જવાનું છો, પણ ચા હારો નહીં એટલો બધો. જો કે અમારા ઘર ચા ટીપું જ હોય. જો જોઈ લ્યો બેન, આમાં વધારે પડતું છે ને દૂધ જ નાખેલું હોય. ચા તો ટીપું કેવું જ હોય. અને અહીંયા બધા ચા દૂધ પીવે, પણ હું ચા દૂધ નહોતી પીતી, મને એટલું બધું નથી ભાવતું. અડથું ચા દૂધ પીવે, ટ્વિંકલે ચા દૂધ પીવે અને મારા ભાઈએ ચા દૂધ પીવે. બાકી અમે બધે ચા પીવી. રિંકુબેન તને ચા દૂધ ભાવે? મને ચા દૂધ ન ભાવે, પણ મારા 2 છોકરા ઘરે ચા દૂધ કોઈ દિવસ ચાખ્યું નથી, પણ આયા આવે ને એટલે મામીના હાથમાં ચા દૂધ છે ને 2 ને ચા દૂધ આયા ભાવે. એમ એવું? તને મામીના હાથનું ચા દૂધ ભાવે? સ્કૂલથી લાવી ને તો એને ચા દૂધ બનાવી દીધું, મામીએ તો પી લીધું. અને વિવાને કોઈ દિવસ ઘરે ચા દૂધ નથી, તો સવારમાં ઈ ચા દૂધ પીવે 4 વાગે એમ કે મામી મારું બનાવજો ચા દૂધ. એ વાત સાચી છે, કારણ કે ભાભી ભાણિયાને ને ભાણકીને હાચવે બહુ ને, એટલે વીવું ને છે ને મામી હારે મજા આવે ને. વીવું એને એના મમ્મી કરતા એના માસી અને મામી બધા હારે બહુ મજા આવે ને. સૌથી વધુ તને કોની હારે મજા આવે? મામી હારે. વાહ. તો બધાય ભાભીના અમારા જે વખાણ કરો છો ને સાચા વખાણ કરો છો, કારણ કે અમને બધાને છે ને મારા ભાભી યારે બહુ મજા આવે. મારા મમ્મી એકલા હોય ને તો હું મળવા ન આવું, કાં તો મારા બેન હોવી જોઈએ અને કાં તો મારા ભાભી હોવા જોઈએ, નકર એકલી હું મળવા ન આવું. તો એમાં એવું છે ને કે નાના છોકરાઓ છે ને એકબીજાની વાદે બધું ખાઈ લે. અમારે અડથું છે ને એ લાઈક ઓલા ચોકોસ આવે ને વિવાન, ચોકોસ આવે ને અડથું એમનેમ ન ખાય, પડીકા પડ્યા હોય ને એમનેમ પડ્યા રહે. પણ જયારે વિવાન આવે ને ત્યારે છે ને એની હારવાને એને એ ખાવા હોય. બાકી છે ને દૂધમાં છે ને આમ ટોસ બોલીને એવી રીતે ન ખાય, પણ આ લોકો ખાય ને તો એની વાદે વાદે અડથું ખાય. અને બોનવીટા પીવે ને તો આ લોકો પીવે. તો એવી રીતે છે ને નાના છોકરા છે ને એકબીજાને હારવાર ખાઈ લે, બાકી આમ ન ખાતા હોય. તો ફાઇનલી વિવુને આજે એના ઘરે જતા રહેવાના છે. હું આવી હતી એટલે 2-3 દિવસ રોકાવા આવ્યા હતા. અને વિવુ તો જો અહીંયાથી સ્કૂલે વહી જતી હતી. વિવાનભાઈ નહોતા જતા કે મામાના ઘરેથી સ્કૂલે ન જવાનું હોય, તો આજે ફાઇનલી વયું જવાનું છે ને વિવુ? રોકાવું નથી જવું. વીવુ ને અમને અમે અહીંયા હું રહેતી ને ત્યારે વીવુ અમારી પાસે શનિ રવિ રોકાવા હોતા ને આવતી. હવે તો એ આવતી નથી એટલી બધી. અને વીવુ રોકાઈ જા. હા રોકાય જ, પણ હવે સ્કૂલ ચાલુ છે એટલે વીવુ ને રોકાવું છે, પણ ઓબ્વિયસલી સ્કૂલ શરૂ છે અને તોય બિચારા 2 દિવસથી તો આમ ધક્કા ખાતા હતા. તો હવે 2-3 દિવસ થઈ ગયા છે, તો ફાઇનલી એના ઘરે જતા રહેવાના છે. હવે કાંઈ નહીં, તમારું ઉનાળાનું વેકેશન પડશે ને ત્યારે આપણે બધા મળશું પાછા.
ત્યાં વચ્ચે આવવાનું થાય તો આવી જાવ, બાકી ત્યારે જ મળશે. તો અત્યારે જો અમારે બહાર જવાનું છે ને, તો અર્થુને મેં મસ્ત મજાનો રેડી કરીને રાખ્યો છે. રેવા ત્યાર તો મસ્ત લાગે છે. છોકરી બનાવી દીધો. અર્થુ તને ખબર છે, તું નાનો હતો ને ત્યારે અમે તને ફ્રોક ને એવું બધું પહેરાવીને છોકરી બનાવી દેતા. આપણા નીચે ભક્તિ રહેતી ત્યાંની બધી વસ્તુ તમને આ છે ને, ફોટો જોયો તો વિવાન રેડ ફ્રોક પહેરાવ્યું તું, ચાંદલો કર્યો તો, નેલ પોલિશ ને બધું કરી દીધું તું, 2 ચોટીઓ લઈ દીધી હતી. અર્થુ હવે તો આમાં ચોટી આવે એમ નથી, જોવો. અર્થુ તને કહું છું ગલુડી. તો આપણે અર્થુ ને તો છે ને ટ્રાય કર્યું, હવે છે ને આપણે વિવાનના માથામાં છે ને આપણે ટ્રાય કરવાની છે. નહીં આમ જો મસ્ત લાગે વિવાન. તો અત્યારે છે ને આપણે છઠ્ઠીમાં જવાનું છે. જો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ. રેડી થવામાં બીજું કઈ નથી, આપણે માથું ઓળી લીધું છે, ચાંદલો બાંદલો કરી નાખ્યો છે. અને આ જો અમારો ડ્રેસ છે ને પહેર્યો છે. હું છે ને મારા ટ્રેડિશનલ કપડા એટલા બધા નથી લાવી, આ ડ્રેસ એક જ લાવી છું ટ્રેડિશનલ કપડામાં. પણ છઠ્ઠીમાં આખો ડ્રેસ પહેરું તો થોડોક વધારે હેવી થઈ જાય, એટલા માટે આપણે જો ખાલી કુર્તી પહેરી લીધી છે, નીચે સાદું પેન્ટ પહેર્યું છે, નતર વધારે પડતું હેવી થઈ જાય એટલે. તો હવે છઠ્ઠીમાં અમે જ્યાં રહી છે ને ત્યાંથી બહુ દૂર જવાનું છે, તો આપણે જો અત્યારે નીકળી. તો જો અમારા સામેના ઘરેથી મસ્ત મજાના ગરમ ગરમ ઢોકળા આવ્યા છે, અને બધા જો ગરમ ગરમ ખાવા જ માંડ્યા છે. અમારે આજુબાજુમાં છે ને દેવા લેવાનો વ્યવહાર છે, એટલે ગમે ને અમારા ઘરે બન્યું હોય તો અમે ત્યાં દઈ આવીને એના ઘરે બન્યું જો ગરમા ગરમ ઢોકળા આવ્યા છે. તો જો અમુક છઠ્ઠીમાં જાય છે ને વિવાન ડાયરેક્ટ ઘરે વહી જાય છે, ને મમ્મી ખાલી છે ને આવે છે છઠ્ઠીમાં, પછી ત્યાંથી ડાયરેક્ટ ઘરે વયા જવાના છે. વિવાન હવે આવજો અમદાવાદ. વિવુ હવે આવજો અમદાવાદ. જો કે હજી મળશે, એ લોકોએ નવું મકાન લીધું છે ને, તો અમે એ લોકોનું નવું ઘર જોવા માટે જાવું ત્યારે મળશું. ખબર નહીં તમે સ્કૂલે ન ગયા હોય તો, પણ અત્યાર પૂરતા આવજો. બાય બાય વિવાન. અર્થુ તરત આપણે મળશું હજી થોડાક દિવસ. જો ભાઈ અત્યારે અમે આવ્યા છીએ ભાણાના સસરાના ઘરે, વિશાલના અમે બધાય. અને જો આ ભાણાનો છે પુત્ર, કેટલો ક્યુટ છે જો. અને આંખું જો, તમે લાસ્ટ વ્લોગમાં વખાણ કર્યા હતા ને, કેમેરા જેવી આંખું જો એની. અને એટલો નાનો, હજી 3 મહિના જ કમ્પ્લીટ થયા છે. બર્થડેની તો બહુ વાર છે, પણ જો જ્યાં લાઇટો આવી ભાળે ને અહીંયા રેમાં જ રાખે. જો બહુ નાનો છે, એટલે તમે કદાચ ગમે એમ રમણો તો દાંત ન કાઢે. જો હજી તો જો અમારો ભત્રીજો છે, અને એની છઠ્ઠીમાં આવ્યા છે. જો મસ્ત ડેકોરેશન બધું કર્યું છે. જો આ બે છે ને મારી ભત્રીજી છે, હીરવા અને સૃષ્ટિ. મારા બધા વ્લોગ જોઈશ, બધાને હાઈ કહી દો. આને જો મહેંદી હોતન મૂકી છે, મેરેજમાં જવાની છે ને, એટલે કેટલી મસ્ત મહેંદી મૂકી છે. અને આને નથી મૂકી હતી, વહી ગઈ. તો જો છઠ્ઠીમાં આવ્યા છે ને બધા જો નાસ્તા કરે છે ને, ઓલા અમુક લોકો ઓલી સાઈડ બેઠા છે, અમુક અહીંયા બેઠા છે, અમુક ઉપર છે. જો અર્થુભાઈ હતા આવ્યા છે અહીંયા. તો જો 11:15 વાગે અમે ઘરે આવી ગયા છીએ, અને મારા ભાઈને એ લેવા ગયા છે, મારા સાસુ સસરાને એને લેવા. અને હવે જો ગાડીમાં એટલું, આમ તો ત્યાં અમે બેઠામાં 1.5-પોણી કલાક હશું, પણ બધો ટાઈમ છે ને ગાડીમાં જ ગયો, કારણ કે બહુ દૂર જવાનું હતું. અને ટ્વિંકલની પાછળ હું બેઠી હતી એક્ટિવામાં. તો ટ્વિંકલ મારી બેનની બધા છે ને ધીમે ધીમે થોડીક ગાડી હકાવે, કારણ કે ટ્રાફિક બહુ હોય ને અત્યારે બસની ભીડ બહુ હોય. મમ્મી લગ્ન કરીને આવતા રહ્યા? આજ ગીત ને ગરબા હતા તો બધું કરીને આવી ગયા. તો મમ્મી જો ગરબામાં જઈને આવ્યા છે. જો મસ્ત સાડી પહેરી હતી. આ સાડી તમે વ્લોગમાં નહીં જોઈ હોય, કારણ કે અમે વ્લોગ સ્ટાર્ટિંગ કર્યું પછી પહેલી વાર પહેરીએ છીએ ને મમ્મી, કારણ કે બહુ ટાઈમે પહેરી, મસ્ત લાગે છે. પણ મમ્મી બધા હરખા કલરની, એટલે મારા લગ્નમાં આવા જ કલરની લીધી હતી, ને અંકિતાબેનના લગ્નની છે ઈ સેમ આવા જ કલરની છે, સેમ કલરની છે જો. અને હવે બંગડી જો મમ્મીને માંડ ચડે છે. હવે કાઢીએ ને બધું વસ્તુ. હા, હવે ફુવાનો ટાઈમ થઈ ગયો. તો જો ભાઈ વાગી ગયા છે રાતના 12, અને આપણે જો પાછા ઘરે આવી ગયા છે. 12 આટો મારવા ગયા હતા. અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. તમને એમ લાગતું હશે કયા લોકેશન છે, પણ આજ રાત યા તો 1-2 દિવસ પૂરતી આપણે શું કહેવાય જગ્યા થોડીક ફરતી રહે હોવાની, કારણ કે જ્યાં મજા આવે અહીંયા સૂઈ શકીએ છીએ, કારણ કે ઓલમોસ્ટ બધું ખાલી જ છે. એટલે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય. અને બીજું કંઈ ખાસ તો આજે હતું નહીં બતાવવા માટે, તો નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવું બતાવશું. તો મળે કાલે. બાય બાય, ગુડ નાઇટ. બ્લોગનો લેવાઈ ગયો છે એન્ડ, અને રાતના વાગે છે 1:30. મને લાગે છે ભૂખ, એટલે રાતે કેમ બધા હુઈ ગયા, ઉંદરડા કેમ આટા મારતા હોય, કંઈક ખાવાનું ગોતતા હોય. રસોડામાં કંઈક ખાવાનું જોઈતું, તો મુહૂર્તમાં જ આપણને સેવનો ડબ્બો મળી ગયો છે. એટલું બધું કંઈ ખાવું નથી, થોડું ઘણું આવી રીતે સેવ ખાઈ લે, પાણી પી લે, તેમ સૂઈ જઈએ. જાગતા હોય ને એટલે આ બધું ભૂખ લાગે, બાકી હુઈ ગયા હોય તો ખબર ન પડે.
કાંઈ વાંધો નહીં, થોડી ઘણી સેવ ખાઈ લે. હાલો બધા નાસ્તો કરવા માટે. કંઈ ગોઈતું નહીં, જે મળ્યું નહીં ખાઈ લેવાનું.